રોમ રોમ નવા વરાના પારકા પૈસે પરબલા કરી નાખ્યા હું ઉઠી ગયો તો મોડો દિવાળીના ઉજાગરા પૂરા કરી નાખ્યા નાઈ ધોઈને બંકો થઈ ગયો તો તૈયાર વ્હાઈટ એન્ડ બ્લેક માં તો ભાઈએ હવારના કપડાને ધોકા મારીને ધૂળ કાઢી નાખે એવો જીવ લઈ લેને હમલા કરતી હતી ધોકાથી ને આપણે હાલ દીધું ચા ઉકાળવાનું કોમ એક વખત ઘરવાળાને ખબર પડી જાય કે તમને હાર્યું આવડે છે એટલે હીરે પછી છોડી જ ના યાર ઘરે બેઠા કોઈ ઉઠતું નતું એટલે કીધું લાવો મોહળ હોમે ઓટો મારી આવ પણ હેડ્યો નીકળે તાર તો અમારા જ ભોણી અમાર હોમે મળે બસ રસ્તેથી પાછો વળીને ભોણી બાન ભેગો થવા ઘરે આવી ગયો ભોણી બા આવીને ભજવટ ના કરી એવું તો બને નહીં એનું પર્સ ખોલીને આપણે નાલ દીધા પૈસા મન કિલો મામા વાપરવા હોય તો કીધું રહેવા દે બટ આજ તો મારતા નાલવા પડે તો પહોંચી જાય તો મેઠાઈ વાળા નિયન કીધું મોહન થાળ થોડા ઢપિયા લેતા જોઈએ એટલે મોમય થોડા ખુશ થઈ જાય એટલે શું દિવાળી હારી વાપરવા આલે આપણે તો જીઓના પંપે પોકીને 410 નો પ્લાન કરાવી નાખ્યો તો સ્પ્લેન્ડર માં અને પછી ગલાલપરા કંસારી જયડાથી પહોંચી જતા આપણે ધોને રામકા ટેન્કર ચડેલ હસેલું હતું મિલ્ક નોટ ફોર સેલ પણ માર કાકો કમસી કહેતા ગમા જમાનામાં કહેવત હતી કે દૂધ વેચો કે પૂત વેચો આ તો હવે વેચાતું મળવા માંડ્યું તો ધોનેરા પહોંચીને મોમન સિંહને ફોન કરી નાખ્યો ને હીરો કે બસ સ્ટેશન મકાથી આવીને ઉભો રહીને મને ફોન કરી એટલે આપણે લઈ જા હતા લેવા હાર ડાલમ જવા હારું છૂટક સાધન હારું અમે વાયલન પેલા ખૂબ ઉભર્યા હતા ચમ કે જીબડમ આવતા એટલે તમે હારી જોયું હોય ને જગ્યા તો કોમેન્ટ કરો ધોનેરામાં મોમન સિંહો કે મારે નવા કપડા લેવા છે પણ કપડાની દુકાનમાં જવું એટલે મને ઈચ્છા થઈ જ જાય ઘણી વાર લેવા હારી એટલે કીધું લાવો આપણે એક જ જોડી લઈ લઈએ તો બિસ્કુટ થોડો સારો લાગતો હતો એટલે આપણે કરાઈ નાખ્યો તો પેક મંગાઈ નાસી હતી કેમ પણ પછી ગળું કરી નાખ્યું તો થોડું ઠંડુ તો પાવડા હણથી ડાબી મકા ટન મારી નાખ્યો ને હોમે મળી જતા મોમાના છોકરા હજી તો પૂરા ઘરે નહીં પહોંચ્યા ને એટલામાં તો પ્રશ્ન કરી નાખ્યો રોકાવાનો હે જવાનો એટલે કીધું ભાઈ આ બચ્ચે પૂરું આ સી અમારે વાલો મોમી ઈયન મળે એટલે હાથ ફેરવવો અને હાથ ઉપર બચ્ચી કરવી તો ફિક્સ જ છે તો લોટ વાળો હાથ ફેરવી નાખ્યો તો ખાવાની તૈયારી કરી નાખી હતી મોહાળનો આવકારો એટલે તો પછી વાત છોડી દો યાર આ હોમે ઉભો અમાર મોમાનો હોતી ને એનો નોનકો હે હીરાઈ આવી જતા હાથ દોરાવા હા લેબડાના સોય વાળું કરવા બેહી જતા મોમી કે હું તને થોડું સુરી આલું પણ મોમન છોકરાએ તો પહેલથી જ ચાલુ કરી નાખ્યું એટલે કીધું પેલા મહેમાન તો શરૂઆત કરવા છે કાધા પછી કીધું થોડો આરામ કરીશ પણ મોમન છોકરો તો મને બપોરે રખડવા લઈને નીકળી જાય મને કે મોટા મોટા ટેટા જેવી કોઈ વસ્તુઓની વાતો કરવા માંડ્યો તો મોહાળના એક મિત્રને એ પેટ્રોલ પંપે પહોંચી જતા ને અરે બોક્સ શું કહેવાય એ તમને ખબર હોય તો કહેતા જાજો તો 3 મિત્ર પાર્લર ઉપર પહોંચી જતા મંગાઈ નાસી ક્લાસિકલ કીધું આ તો છપરિયાની પસંદ છે એટલે કે હોકેટના મેળામાં જવાનું હોય એટલે અમે આ તો પીવી જ પડશે તો પહોંચી જતા હોકેટના મેળામાં ભાઈ બીજના દાડા હરે દર વર્ષે મેળો ભરાય ને વાહેલન જો તમે સેપડ ભજીયા નવળ ગુંડિયા ના ખાતો તો પછી શું ખાધું તો બંકો કરતો તો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ઉપર ડાન્સ ને ઓય હેલણ વસ્તી લેતી હતી એની મજા કોણા ધ્રોબાના લોકલ સિંગર આવી ગયા પણ ભાઈ કે ઉત્તર ગુજરાતનું ઘરેણું શું હાર્યું ભાઈ ગીત ગાતા હતા બાજુમાં ઉભો ઉભો હિના સુધારની પેલી એક્ટિંગ કરતા હતા સસ્તી વાળી તો હિના સુધારની ફર્સ્ટ કોપી હાથમાં માઇક લઈ લીધું થોડી વાર ગાવા હારું લઈ લીધું પણ એને ગાતા ના આવડ્યું એટલે પેલા ભાઈએ પાછું ઝૂંટાઈ લીધું તો મનોરંજન ને એક સાઈડમાં મિલ દીધું પહોંચી જતા અમે શેરડીની હોઠી લેવા હાર ભાઈ કે હું તમને ટેસ્ટ કરીને આલું કીધું આ તો સફરજન હતું કે તું અમને ટેસ્ટ કરીને આલજે એટલે ભાઈ કે એક વખત ચાખી તો જુઓ તો પ્યોર હાઇજેનિક વાળી ફાસ્ટ ફૂડ ઉપર તમે એક વખત નજર નાખી નાખજો વાયલન એક બીજા સિંગર આવી ગયા નવા એટલે અમે ફેરથી પહોંચી જજો આહારો તો શેરડી સુતા શ્રોતા બની જાય પાણી ચડાવવા વાળા હોકારો પડકારો કરતા હતા મોમાન ઘરે પહોંચી શેરડીનો હોઠ વાળી દીધો કીધું લ્યો મામા સુવા બેઠા મોમો કે ખૂબ રખડીને આવ્યો બટી ચા પી લે આપણે હોદનો જવાનું પ્લાન હજી બાકી છે જય